રાજકોટના જામનગર રોડ અને માધાપર સર્કલથી નજીક ડુપ્લેક્સ શોધી રહ્યા છો તો ચાલો દેખાડી દો. નમસ્કાર દર્શક મિત્રો, જિગ્નેશ વસાણી નમા એસ્ટેટ કન્સલ્ટન્સીમાં આપનું સ્વાગત છે. આપે અમારી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો આજે સબસ્ક્રાઇબ કરો. આજે આપની માટે લઈને આવ્યા છીએ રાજકોટના જામનગર રોડ અને માધાપર સર્કલથી નજીક ડુપ્લેક્સ જે 2 BHK અને 2 ફેમિલીને રહેવા માટે ઇનફ જગ્યામાં તમને મળવાની છે. જગ્યાની વાત કરીએ તો 92 વાર જગ્યા મળવાની છે અને ફૂલ્લી રિનોવેટ આ પ્રોપર્ટીઝ છે. તો સમય નથી લેતા, ચાલો આપણે પ્રોપર્ટીની વિઝિટ કરી લઈશું. આવી ગયા છીએ પ્રોપર્ટીના લોકેશનમાં. તો રોડ જોઈ શકો છો, તમને રોડની સાઇઝ ઘણી મોટી મળી જવાની છે અને સોસાયટી છે એ વેલ CCTV કેમેરાથી સજ્જ આ સોસાયટી મળી જવાની છે અને સારામાં સારું જામનગર રોડ ને માધાપર સર્કલથી નજીકનું આ લોકેશન છે. અને જે પ્રોપર્ટીની વાત કરીએ તો 92 વારમાં તમને અંદાજે આમાં 13નો ફ્રન્ટ મળી જાય છે. તમે જોઈ શકો છો કે એલિવેશન બી ખૂબ સારું અને વસ્તુ જે પ્રોપર્ટી છે જામનગર રોડથી તદ્દન નજીક આ પ્રોપર્ટી આવેલી છે. તો આવો હવે આપણે પાર્કિંગ એરિયાની વિઝિટ કરશું. આવી ગયા છે આપણા પાર્કિંગ એરિયામાં. તો પાર્કિંગ એરિયાની સ્પેસ જોઈ શકો છો, એવરેજ તમને આમાં સ્પેસ મળી જવાની છે અને પાર્કિંગમાં જ એક તમને અલગથી સ્ટોરેજ અહીંયા પાર્કિંગ એરિયામાં મળી જાય છે અને આ થઈ જશે તમારું અટેચ ટોયલેટ બાથરૂમ બે જે તમને સેપરેટ મળવાના છે. અને સૌથી પહેલાં મેઇન ડોર ફેસિંગની વાત કરીએ તો ઈસ્ટ ફેસિંગ તમને આમાં મેઇન ડોર મળી જાય છે અને આવી જાય છે આપણે તમારા લિવિંગ એરિયામાં. તો લિવિંગ એરિયાની સાઇઝ બી સારી મળવાની છે. તમે જે રીતે ફર્નિચર રાખેલું છે આ રીતે તમે ફર્નિચરનું પ્રોવિઝન કરી શકો છો. તો પ્રોપર પ્લાનિંગથી અત્યારે રાખેલું છે. જે ડુપ્લેક્સ છે એ તમને વિધાઉટ ફર્નિચર ખાલી બ્લેન્ક ડુપ્લેક્સ મળી જવાનું છે. તો આ રીતનું આમાં કંઈક તમે સેટઅપ કરી શકો છો. વચ્ચે ઝૂલાનું પ્રોવિઝન બી તમે જોઈ શકો છો. તો સ્પેસ સારી છે, તો ઝૂલો પણ તમે લિવિંગ એરિયામાં રાખી શકો છો. ત્યાંથી જ કનેક્ટેડ તમને કિચન મળી જાય છે. તો આવી ગયા છે કિચન એરિયામાં. કિચન એરિયામાં બી સ્પેસ તમને મોટી મળી જવાની છે. તો અત્યારે તમને જોઈ શકો છો એલ શેપનું આમાં તમને પ્લેટફોર્મ મળી જાય છે. આરો માટેનું જે અલગથી પોઈન્ટ રાખેલું છે. કનેક્ટેડ હોલમાંથી જ જે કિચનમાં જે વચ્ચે એક વિન્ડો બી આપેલી છે અને સ્ટોરેજ બી આમાં ફૂલ મળી જવાનું છે. ત્યાંથી જ આપણે જે વાત કરીએ તો વોશ એરિયાની, તો એક નાનું વોશ એરિયા તમને કિચનમાં જ મળી જવાનું છે. અને કિચનમાં ટોટલી ફૂલ્લી ટાઇલ્સ લગાડેલી છે, ડિઝાઇનર ટાઇલ્સ. અને બીજું સ્ટોરેજ જે એક આપણે પાર્કિંગમાં જોયું, સેકન્ડ સ્ટોરેજ તમને અહીંયા પણ મળી જાય છે. ત્યાંથી જ લાસ્ટમાં જે આપણે ગ્રાઉન્ડ ફ્લોરમાં બેડરૂમ જોતો હોય તો આ બેડરૂમની તમને મોટી સાઇઝ બેડરૂમમાં મળી જવાની છે. બેડ કિંગ સાઇઝનો બેડ બી રાખેલો છે, છતાં બી બે બાજુ સ્પેસ તમને ઘણી મળી જવાની છે. કબોર્ડ ફૂલ સાઇઝમાં તમને કબોર્ડ પણ આમાં મળી જાય છે અને ઉપરની બાજુ સી શેપમાં ટોટલી સ્ટોરેજ કરેલું છે. સાથે જ આ તમને આ બેડરૂમમાં અટેચ ટોયલેટ બાથરૂમ મળી જવાનું છે, તે બી મોટી સાઇઝમાં છે. અને લાસ્ટમાં જે મોટી સાઇઝમાં વોશ એરિયા બેક સાઈડ બી તમને મળી જવાનું છે. ત્યાં તમારે સિંકનું પ્રોવિઝન છે, પ્લસ જે આપણે બોર કરેલો છે તે બી બેક સાઈડ તમને મળી જવાનું છે. આપણે જોયું ગ્રાઉન્ડ ફ્લોરનો પ્લાનિંગ. હવે આપણે ફર્સ્ટ ફ્લોર જોશું. તો ચાલો આપણે ફર્સ્ટ ફ્લોરની વિઝિટ કરી લઈએ. એ છે આપણે ફર્સ્ટ ફ્લોર ઉપર તમે પેસેજ જોઈ શકો છો. મોટી સાઇઝમાં તમને પેસેજ મળી જવાનું છે અને અહીંયા સિંકનું પ્રોવિઝન તમને પેસેજ એરિયામાં જ મળી જાય છે. અને હવે આવશું આપણે લિવિંગ એરિયામાં. આવી ગયા છીએ આપણે લિવિંગ એરિયામાં. તો આ જે ફર્સ્ટ ફ્લોર છે ન્યૂ કન્સ્ટ્રક્શન કરેલું છે. મકાન ટોટલી રિનોવેટ છે. ફર્સ્ટ ફ્લોર છે આપણે જે અત્યારે જોઈ રહ્યા છીએ ટોટલી ન્યૂ રિનોવેટ છે. તમે POP લાઇટ્સ કલર ટોટલી ફર્સ્ટ ફ્લોર ઉપર તમને મળી જવાનું છે. સ્પેસ જોઈ શકો છો તો લિવિંગ એરિયાની ઘણી મોટી સ્પેસ મળી જાય છે. સાથે જ જે સીડીનું પ્રોવિઝન છે એ પણ એકદમ વેલ પ્લાનિંગથી આપેલું છે અને ટફન ગ્લાસ સાથે આ તમને મળવાનું છે. ત્યાંથી જ કનેક્ટેડ તમને ઓપન કિચન મળી જાય છે. તો સ્ટ્રેટ આમાં તમને પ્લેટફોર્મ મળી જાય છે. ત્યાં જ વિન્ડોઝ મળી જવાની છે એર સર્ક્યુલેશન માટે. પાણી માટેનું જે આપણે ટેન્ક કે કંઈ રાખવું છે તે બી અહીં મળી જાય છે. આરોના પોઈન્ટ્સ બી આમાં તમને મળી જવાના છે. એક્ઝેક્ટ બેક સાઈડમાં તમને સર્વિસ પ્લેટફોર્મ મળી જાય છે અને એમાં બી નીચેની સાઈડ તમે સ્ટોરેજ મોટી સાઇઝમાં સ્ટોરેજ બી બનાવી શકો છો. ત્યાંથી જ કનેક્ટિવિટી મળે છે બેડરૂમની. એ પહેલાં તમને અહીંયા પૂજા રૂમ કરવું છે અથવા સ્ટોરેજ કરવું છે તો આ સ્પેસ એમાં તમે યુઝ કરી શકો છો. અને આવી ગયા છે બેડરૂમમાં. આપણે બેડરૂમની સાઇઝ જોઈ શકો છો. મોટી સાઇઝ તમને આમાં બેડરૂમની મળવાની છે અને ટોટલી જે કહેવાય ને પ્લાનિંગ POPનું કયો
બેક સાઈડમાં તમે જે ટાઇલ્સ લગાડી છે વુડન ફિટિંગ્સની, આમાં તમને ટાઇલ્સ મળી જવાની છે અને કબોર્ડ માટેનું માર્બલ શેલ્ફનું પ્રોવિઝન છે. ખાલી તમારે આને ફર્નિચરમાં ફર્નિશ પેક કરવાના રહેશે, જે આપણે મઢાવીએ અથવા તમે આને સ્લાઇડર બનાવો હોય. અને આમાં બી સાથે તમને એક અટેચ ટોયલેટ બાથરૂમ મળી જવાનું છે. તો આ થઈ જશે તમારું અટેચ ટોયલેટ બાથરૂમ. તો આ તો ફર્સ્ટ ફ્લોર. હવે આપણે સેકન્ડ ફ્લોર જોશું. તો આવી ગયા છે આપણે ટોપ ફ્લોર ઉપર. તો અહીંયા બે બાજુ તમને ઓપોઝિટ સામે ટેરેસ મળી જવાની છે. અને અત્યારે જે સ્પેસ જોઈ શકો તો અહીંયા તમારે સ્ટોરેજ અથવા ચિલ્ડ્રન માટેનું સ્ટડી માટેનું પ્રોવિઝન કરવું છે તો આ સ્પેસમાં તમે કરી શકો છો. અને આ ડુપ્લેક્સમાં તમને સોલાર જે ઇલેક્ટ્રિક પેનલ આવે છે તે પણ સાથે મળવાની છે. તો દર્શક મિત્રો, આ પ્રોપર્ટી રાજકોટના જામનગર રોડ અને માધાપર સર્કલથી નજીક આવેલી છે, જે 92 વારમાં પ્રોપર્ટી આવેલી છે. વધુ વિગત માટે ડિસ્ક્રિપ્શન બોક્સ ચેક કરો, કમેન્ટ કરો. સ્ક્રીન ઉપર નંબર આપેલા છે, તેમાં પણ અમારો સંપર્ક તમે કરી શકો છો. અને જો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો. જો આપે અમારી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો આજે સબસ્ક્રાઇબ કરો, જેથી અમારા નવા વિડીયોની અપડેટ્સ આપને મળતી રહે. જ્યારે આ પ્રોપર્ટીની ઇન્ક્વાયરી કરો ત્યારે એક પ્રોપર્ટી નંબર આપેલા છે, તેનાથી ઇન્ક્વાયરી કરશો તો જે ડિટેલ્સ અમે તમને સરળતાથી આપી શકશું. હું જિગ્નેશ વસાણી રજા લઉં છું. ફરી મળશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય ભારત.